નમસ્કાર અને જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહ ફાઉન્ડેશન તરફથી અને સુરત જૈન યુવક મંડળ દ્વારા યોજિત 5મી પર્યુષણ વ્યાખ્યાનમાળા. માન્ય ભદ્રેશભાઈ શાહ આપણી સાથે છે, એમને વિનંતી કરીશું સૌનું સ્વાગત કરો, પ્રાર્થના કરો અને આપણે આગળ વધીએ. આજના બંને પ્રબુદ્ધ વક્તાઓ આપણી સાથે આવી ચૂક્યા છે. ભદ્રેશભાઈ. મિત્રો, ભાઈઓ અને બહેનો, અને ખાસ તો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ આજના પ્રથમ પ્રબુદ્ધ વક્તા છે, અને બીજા વિચક્ષણ વક્તા શ્રી ભાગ્યેશભાઈ ઝા, આઈએએસ ઓફિસર ઓફ ગુજરાત સ્ટેટ, એ પણ રિટાયર્ડ, એ પણ આપણી વચ્ચે હાજર છે. બંને વક્તાઓ અને આપ તમામનું હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત કરું છું. અને બીજી કંઈ પણ વાત કરતા પહેલા આપણે શરૂઆત કરીશું નવકાર મંત્રના જાપથી. નવકાર મંત્ર ગાશે ભૈરવીબેન. ભૈરવીબેન. જય જિનેન્દ્ર સર્વેને. તમે કોઈ ગુરુ ભગવાનના ચરણોમાં મારા વંદન. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સબ સાહુણમ, એસો પંચ નમોકારો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. પ્રણામ, નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, ખાસ કરીને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અને ભાગ્યેશભાઈ ઝા, આપ સર્વેનું હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત છે 5મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરત 2024માં. આજે એનો 5મો દિવસ છે, અને આજે આપણે બે પ્રબુદ્ધ વક્તાઓ, એક તો આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ નું પ્રવચન પહેલું, અને ત્યારબાદ 9:30 થી કે 9:45 થી શ્રી ભાગ્યેશભાઈ ઝાનું પ્રવચન સાંભળીશું. એનો વધુ સમય ન લેતા માત્ર એક ટૂંકી વાત કરીને કે આપણે આ સતત 5મી વ્યાખ્યાનમાળા કરી રહ્યા છીએ, અને આજ દિન સુધી લગભગ 80 જેટલા વિશિષ્ટ પ્રબુદ્ધ અને જેને આપણે કહી શકીએ કે મહાન વિદ્વાન એવા વક્તાઓ આપણી વચ્ચે આવી ગયા છે, અને એમના જુદા જુદા વિષયો પર, વિશિષ્ટ વિષયો પર, આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખીને અને જૈનિઝમ, જૈન બિંદુને કેન્દ્રમાં રાખીને આપણે જુદા ઘણા બધા પ્રવચનો સાંભળ્યા છે, અને એ કંઈક જુદી તરહ અને જુદી પ્રવાહના હોય છે, અને તે તમામ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. ખાસ કરીને આજનું આ પ્રવચન આવતીકાલે મુકાઈ જશે, ત્યારે જેમણે સાંભળવું ન હોય અથવા તો ફરીથી સાંભળવું હોય તે સાંભળી શકશે. આપ એને મેક્સિમમ ફોરવર્ડ કરજો આપના ગ્રુપોમાં, આપના સમાજમાં, આપના સંઘમાં, કે જેથી કરીને બહુ જ સુંદર પ્રવચનો. આજે આચાર્ય ભગવંતનું જે પ્રવચન છે તે ભગવાન મહાવીર એક યુનિક સાયન્ટિસ્ટ ઓફ ધ યુનિવર્સ ના વિષય ઉપર છે. આચાર્ય ભગવંતે આગળ પણ 2 વખત જ્યારે પ્રવચન આપ્યું હતું ત્યારે એમણે સ્લાઇડ સાથે અભક્ષ્ય અને ભક્ષ્યના વિષય ઉપર અને આગળ એક બીજા વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. એ બિલકુલ જ અલગ, કે જે આપણે જનરલી ન સાંભળવા મળે એવા પ્રવચનો હતા. આજે પણ એ એવી જ વાતો લઈને 100% આવશે. અને ભાગ્યેશભાઈ તો હર હંમેશા એમની હલકી, હળવી, ફૂળવી વાણીની અંદર પ્રવચન માટે બહુ જાણીતા છે.
એટલે તેમનું પણ પ્રવચન એ આપશે. હું વિનંતી કરીશ નરેશભાઈ કાપડિયાને કે પ્રથમ તરત જ હું મારું વક્તવ્ય પતે એટલે તરત જ આચાર્ય ભગવંતનો પરિચય આપી અને આપણે ચાલી કરીશું. મિત્રો, અમે સતત બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, એની વાત છેલ્લે દિવસે આપણે કરીશું, પરંતુ ખાસ ખાલી નામ ગણાવી દઉં કે સુપર સ્પીકર અમે 30 વર્ષથી કરતા આવ્યા છીએ, કે જે આખા દક્ષિણ ગુજરાતની ના હવે તો વિશ્વવ્યાપી સૌથી મોટી કલ્ચરલ અને લિટરેચરની લગભગ 20 જેટલી જુદી જુદી સ્પર્ધાઓ છે કે જે મહિનાઓ સુધી ચાલે છે. 5 તબક્કાઓમાં ચાલે છે અને એ 5 તબક્કાઓમાં આખા વર્ષ દરમિયાન ચાલતી હોય છે. ત્યાર પછી અમે એક ગોપીપુરા હેરિટેજ વોક કરતા હોઈએ છીએ કે જેમાં અમે સાંસ્કૃતિક કળાનો આપણો વારસો સચવાઈ રહે. તેમાં ગોપીપુરામાં જ્યાં 43 થી પણ વધુ 500 થી 1000 વર્ષ જૂના મંદિરો છે અને અદ્ભુત સ્થાપત્ય છે, એની તો આ વખતે આપણે વાત પણ કરીશું છેલ્લે દિવસના પ્રવચનમાં. અને ત્યારબાદ અમારી અહીંયા એક એનિમલ હોસ્પિટલ છે, એની પણ જુદી જુદી બધી પ્રવૃત્તિઓ ચાલતી રહ્યા છે. તો આપ જરૂરથી આ બધા સાથે જોડાશો. વધુ સમય ન લેતા નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ તાકીદે મહારાજ સાહેબનો આપણને પરિચય આપે. આભાર ભદ્રેશભાઈ. હું એ પ્રયત્ન કરું છું કે આપણે એને મેળવીએ. મહારાજ સાહેબને ખૂબ બધા પ્રમાણપત્રો મળ્યા છે. એમણે એના માટે ઘણું બધું કાર્ય કર્યું છે અને આ લગભગ 25 પાનાના પ્રેઝન્ટેશનમાં આપણે એ વાતોને જોઈ શકીએ છીએ. સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આ પ્રમાણપત્ર છે. આચાર્ય નંદી ઘોષ સુરીશ્વરજીનું. આપ જોઈ શકો છો, આ 2023નું પ્રમાણપત્ર છે. આ એમને મળેલું સન્માન છે. ગુજરાત ગૌરવ એવોર્ડ આચાર્યજીને મળ્યો છે 2022ના મેમાં. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર એન્ડ KPF દ્વારા આ સન્માન. આપ જોઈ શકો છો કે પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર કલામ સાથે આપણે આચાર્યશ્રીને અહીં જોઈ રહ્યા છીએ. એમણે કલામ સાહેબ સમક્ષ જૈન ધર્મની વૈજ્ઞાનિકતાના સંદર્ભમાં પ્રસ્તુતિ કરી અને પોતાના પુસ્તકો પણ એમને પહોંચાડ્યા હતા. આ કલામ સાહેબનો એમને મોકલાયેલો પત્ર છે. દેશના ગૌરવવંતા અને ભારત રત્ન એવા ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબની આ સિગ્નેચર સાથેનો આ પત્ર છે. બહુ યોગ્ય રીતે આચાર્યજીને આપણે સૌ વૈજ્ઞાનિક આચાર્ય તરીકે ઓળખીએ છીએ. આ એમના તરફથી થયેલી રજૂઆત છે. એમણે પોતાના પુસ્તકો અને પોતાની રજૂઆતો રાષ્ટ્રપતિજીને કરી હતી. રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત માટેના આ પત્ર છે.
નરેશભાઈ ઝડપથી લઈ લેજો જરા, કારણ કે એમનો જ નહીં તો સમય ઓછો પડશે. હાજી, આ એ ફોટોગ્રાફ્સ છે કે જેના દ્વારા આ પ્રોફેસર CNR રાવ સાહેબને તેઓ મળ્યા ત્યારનો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એમના વિશે આવેલો આ લેખ છે, મુનિ ઇન પરસ્યુટ ઓફ ધ સાયન્સ થ્રુ જૈન. આ એમને વિદેશથી મળેલું પ્રમાણપત્ર છે. Consciousness in Modern Science and Jain Philosophy. આ ગ્લોબલ વિઝનરી આઇકોનિક એવોર્ડ એમને મળ્યો તેનું પ્રમાણપત્ર છે. તો આવા અત્યંત વિચક્ષણ એવા માનનીય નંદી ઘોષ સુરીશ્વરજી આચાર્ય શ્રી આજે આપણી સાથે છે, આપણને એનું ગૌરવ છે. આપણે એમને સેન્ટર સ્ટેજ પર લઈએ છીએ અને વિનંતી કરીએ છીએ કે અમને આપની જ્ઞાનની વાત કહો, શેર કરો. આપને પ્રણામ અમારા સૌ વતી. નમો નમો પરેન્તાનમ નમો સિદ્ધાનમ નમો વજ્જાય નમો લોહે સબ સાઉ નમે સો પંચાનોકારો સબ ભાવ કનાશનમ કરાંત સરિ મનોમંગલમ ઐન્દ્રમ શ્રીમના વિશદા સદિત્યા દિત્યા વિદાનસ્તે કલ્પોજે તેનક્તો પુરાતે આનંદ પ્રાણ સુતે આસ્વાદ્યત્વા કે સમુનાનિ સુવાનિ વિમેનેવ નાવાક્તમ વિષ્ણુજને વાચમ વાચમ મહેન્દ્રમ દેવાય વાચમ મહેન્દ્રમ દેવાય અંકુતે અગ્રે પ્રસેય જપના બંદારમ શ્રી ગુરુ ભક્તમ હૃદય શ્રી ભક્તારમ વાણે તુમને સામની સહિત યખરાય યોગિકા ગાજ સ્વાલ સંદાસાય અખંડે અચિંત ચિંતા મનકલ્પ સાકે શુદ્ધ સદ્બ્રહ્મ સ્મૃતિશાલિન દયા નવાયા સિદ્ધાય સદા નમો નમસ્તે ગુરુદેવ વિશોદાય નમો નમસ્તે ગુરુદેવ વિશોદાય નમો નમસ્તે ગુરુદેવ વિશોદાય. પીપીટી. જી સર. સર. નેક્સ્ટ સ્લાઇડ. હાજી. ભગવાન મહાવીર સમગ્ર બ્રહ્માંડના અદ્વિતીય વિજ્ઞાની, ધ યુનિક સાયન્ટિસ્ટ ઓફ ધ યુનિવર્સ. આ સ્લાઇડની અંદર વચ્ચે સમગ્ર મારી પરમાત્માનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. આજુબાજુ જગતના અને ભારતના વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ મૂકવામાં આવે છે. આ બધા વિજ્ઞાનીઓ જે કરેલા સંશોધનો છે તે બધા સંશોધનો જૈન દર્શનની અંદર ઉપલબ્ધ છે. એ પ્રમાણે આ સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ સ્લાઇડ. હાજી. ખ્યાતા સુતા ભજવાના કૈવલ્ય પુત્ર પ્રભુ તન્મધ્ય તનનો ભગવતા સંસ્થાપિત બને અંકો પાંગ વિટસ પુસ્તક જારો હલપ્તોદય સિદ્ધાંત કાગદ ભૂપતે ગણિતલા માત્ય સ્થિરમ નંદતા. નેક્સ્ટ પરમાત્મા. ભદ્રેશભાઈ, બાકીના મિત્રોને વિનંતી કરજો કે એમના ફોન બંધ એટલે અવાજ બંધ કરે અને ઘરની વાતો બહાર આવે છે. થેન્ક યુ. મિત્રો, આપને તમામને એકદમ ખાસ વિનંતી છે કે આપના માઇક્રોફોન મ્યુટ કરી દો પ્લીઝ. બિલકુલ સાહેબજીને ડિસ્ટર્બ ન થવો જોઈએ. સર, હું એ શેર કરી રહ્યો છું, મને ખ્યાલ નથી આવતો. સ્લાઇડ નંબર સ્લાઇડ નંબર 3. હા,
તીર્થંકર પરમાત્માને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપદજ્ઞાન, કેવલજ્ઞાન પાંચ પુત્રો છે. એમાંથી શ્રુતજ્ઞાન જે પુત્ર છે એને ભગવાન પોતાની ગાદી પર સ્થાપન કરે છે. એ શ્રુતજ્ઞાન પુત્ર 12 અંગ અને 12 ઉપાંગથી સહિત છે. પુસ્તક રૂપી હાથી પર બિરાજમાન છે અને એનો ભાગ્યોદય થયેલો છે. આવા શ્રુતજ્ઞાન પુત્ર જયારે રાજા તરીકે પ્રભુ એને સ્થાપન કરે છે પોતાની ગાદી પર, ત્યારે એમનું નામ બદલાઈ જાય છે, સિદ્ધાંત નામના રાજા કહેવાય છે. રાજા હોય કે મંત્રી હોય તો ગણેશ ભગવંતો એ શ્રુતજ્ઞાન રૂપી સિદ્ધાંત નામના રાજાના મંત્રી છે. તો આવા એ સિદ્ધાંત નામના રાજા, શ્રુતજ્ઞાન રૂપી રાજા ચિરકાલ્ય માટે આનંદ પાપો જય પામો, એ પ્રમાણે આ શ્લોકની અંદર શ્રુતજ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે. નેક્સ્ટ, આ શ્રુતજ્ઞાન રૂપી શ્રુતજ્ઞાનની પરંપરા આચાર્ય ભગવંતો થકી અમારા સુધી આવી છે. જંબુ સ્વામી, સુધારણ સંઘથી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સંયોગ સુરી, યશોભદ્ર સુરી, એ રીતે શાસન સમ્રાટ આચાર્ય શ્રી નમી સરસ્વતી મહારાજ એમની 74મી પાતે થયા અને એ શાસન ગુરુ ભગવાન દ્વારા શ્રુતજ્ઞાનની પરંપરા અમારા સુધી આવી છે. એમાં આચાર્ય ભગવતી નંદન સરસ્વતી મહારાજા, જેમના આજે મારી પ્રવજ્યા થઈ, અને અમારા ગુરુમુખાન આચાર્ય શ્રી સૂર્યોદય સરસ્વતી મહારાજ, આ મહાપુરુષો પાસેથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને શ્રુતજ્ઞાનના આધારે જ આ વૈજ્ઞાનિક સંશોધન કાર્ય કરવામાં આવે છે. ને આ બધા ગુરુ ભગવંતોના સંપૂર્ણ આશીર્વાદ આ કાર્યમાં પ્રાપ્ત થયેલા છે. નેક્સ્ટ, અહીં તત્વસૂત્રના જ્ઞાન સંબંધી સૂત્રો મૂકવામાં આવે છે વચ્ચે કેન્દ્રમાં. મત સુતાવતી મને પદાય કેવલાનું જ્ઞાનમ આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્ય સર્વ દ્વારા પદાયસુ કેવલસ્ય. આ 5 જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપદજ્ઞાન, કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાન માંથી પહેલા જે 2 જ્ઞાન છે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, એને જૈન દર્શનના પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે નૈયાયિક દર્શન એને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. નૈયાયિક દર્શનની અંદર અક્ષરનો અર્થ ઇન્દ્રિય કરવામાં આવે છે, જ્યારે જૈન દર્શનની અંદર અક્ષરનો અર્થ ઇન્દ્રિય તો ખરો, પણ એની સાથે સાથે અક્ષરનો અર્થ આત્મા પણ કરવામાં આવે છે. એટલે આત્મા પ્રત્યક્ષ જ્ઞાન છે એને જૈન દર્શનના પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે નૈયાયિકો જે પ્રત્યક્ષ જ્ઞાન કહે છે એને જૈન દર્શનમાં ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. એમાં ઇન્દ્રિયનું વ્યવધાન હોવાથી એને તાત્વિક રીતે પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રમાણે અહીં આદ્ય પરોક્ષમ એટલે પહેલા જે જ્ઞાન છે એને પરોક્ષ જ્ઞાન કહ્યા છે. જ્યારે બાકીના 3 જ્ઞાન, અવધિજ્ઞાન, મનોપદ જ્ઞાન, કેવલ જ્ઞાન, આ 3 જ્ઞાનમાં ઇન્દ્રિયની આવશ્યકતા ભજતી નથી. એટલે એ 3 જ્ઞાન આત્મ પ્રત્યક્ષ જ્ઞાન છે. તો આવા એ પ્રત્યક્ષ જ્ઞાન ની વાત અહીં કરવામાં આવી છે. બીજું સૂત્ર છે સર્વદ્રવ્ય પર્યાય શું કેવલ હશે. સર્વદ્રવ્ય અને સર્વ પર્યાય એ કેવળ જ્ઞાનનો વિષય છે. આ બધી વાત આગળ કરવામાં આવશે. પણ આ જે 5 જ્ઞાન છે, 5 જ્ઞાન થકી આજુબાજુના સૂત્રમાં બતાવેલા તત્વસૂત્રના સૂત્રો છે, એમાં બતાવેલા જે પદાર્થો છે, પદાર્થોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એમાં સૌથી પ્રથમ ધર્માકાશ પૂતગલા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલા. તો આ 4 દ્રવ્યની એમાં વાત કરી છે. આકાશ દ્રવ્યની વાત કરતા બતાવ્યું કે આકાશ દ્રવ્ય એક જ છે અને નિષ્ક્રિય છે. આગળ બતાવવામાં આવ્યું સ્પર્શ, ગંધ, રસ, ગંધ, વર્ણ, પૂતગલા. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ જેમાં હોય એને પૂતગલ દ્રવ્ય કહેવાય છે. અને એ પૂતગલ દ્રવ્યના સમૂહ, સંઘાત, અને એ અણુ અને સ્કંદ, સંઘાત ભેદે 2 ઉત્પન્ન છે. સ્કંદ છે એ પરમાણુ સ્કંદના સમૂહ થકી ઉત્પન્ન થાય છે, અથવા તો સ્વરના ભેદ થકી સ્કંદ ઉત્પન્ન થાય છે. તો આ રીતે ભેદાદ અને એ સ્કંદના ટુકડા કરતા કરતા છેલ્લે જે બાકી રહે એને અણુ કહેવામાં આવે છે, જેને આજની પરિભાષામાં પરમાણુ કહેવાય છે. આ રીતે અનવસ્કંદાસ્ત્ર
અણુ અને સ્કંદ એ બે વસ્તુ સંઘાત અને ભેદ દ્વારા પ્રાપ્ત થાય છે. ઉદ્ગત એ રૂપી છે, મૂર્ત દ્રવ્ય છે. તો આ રીતે ઉદ્ગત દ્રવ્યનું સ્વરૂપ એમાં વર્ણવવામાં આવ્યું છે. અને જૈન દર્શનની અંદર ભૌતિક શાસ્ત્ર નું સ્વરૂપ એવું અદ્ભુત વર્ણવવામાં આવ્યું છે કે આજનું વિજ્ઞાન પણ આ ને કબૂલ કરે છે, સ્વીકારે છે. અને આજના વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો જૈન દર્શનમાં બતાવેલા જે ખ્યાલો છે, કોન્સેપ્ટ છે, એનો જો સ્વીકાર કરવામાં આવે તો આજના ભૌતિક શાસ્ત્રના ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે, ગૂંચવણો છે, એનો ઉકેલ મળી શકે એમ છે. તો આ રીતે રૂટ્સ ઓફ મોડર્ન ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એ તત્વસૂત્રના 5મા ચેપ્ટરની અંદર છે. અને આ ચેપ્ટરની અંદર કેમિસ્ટ્રી પણ આવે છે. કેમિસ્ટ્રીના 2 સૂત્રો મૂકવામાં આવે છે, સ્નિગ્ધ વૃક્ષકવાદ બંધ અને ગુણસામ્ય સદૃશાના. આ રીતે રસાયણ શાસ્ત્રનો પણ તત્વસૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર આ બંને અહીં રજૂ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ. અહીં 5 પ્રકારના જ્ઞાનની વાત કરી છે. અને 5 પ્રકાર જ્ઞાનમાં સાબિતી, પ્રૂફ ફોર ઓલ ફેક્ટ્સ, બધી જે આખા બ્રહ્માંડની અંદર જે કઈ ઘટનાઓ બને છે એ બધી જ ઘટનાઓની સાબિતી જૈન દર્શનમાં પ્રાપ્ત થાય છે. અને વર્તમાન વિજ્ઞાનની અંદર તો એઝ્યુમ્શન એટલે અનુમાન, કમ્પેરિઝન એટલે સરખામણી, તુલના, અને શબ્દ, આ ત્રણને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જ્યારે જૈન દર્શનની અંદર જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. નેક્સ્ટ. આ જે સ્લાઇડની અંદર મહત્વજ્ઞાન, શ્રુતિજ્ઞાન વગેરે જ્ઞાન સંબંધિત સૂત્રો, એમાંથી વિશેષ પ્રકારની જે કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યા એ બધા સૂત્રો આમાં મૂકવામાં આવ્યા છે. અને એ સૂત્રોની સાથે સાથે વર્તમાન ભૌતિક શાસ્ત્ર અને વર્તમાન વિજ્ઞાનના જે સંશોધનો છે એની અહીં તુલના કરવામાં આવી છે. અહીં એક ઇક્વેશન આપવામાં આવ્યું છે, F = G × m1 × m2/d². એટલે કે ગુરુત્વાકર્ષણ સંબંધી આ સૂત્ર છે જે ન્યૂટને શોધ્યું છે. એ ગુરુત્વાકર્ષણની વાત જૈન દર્શનમાં તત્વસૂત્રના રચયિતા ઉમા સ્વાતીજી ભગવંતે એમની અંતિમ ઉપદેશ કારિકા એટલે છેલ્લા અંતિમ મંગલ સ્વરૂપ જે કારિકાઓ લખી છે, શ્લોકો લખ્યા છે, એમાં ઉમા સ્વાતીજી ભગવંતે સ્પષ્ટ બતાવ્યું છે, અધો ગૌરવ ધર્માના પૂતગલાયથી નહોતું. પૂતગલનો સ્વભાવ છે નીચે આવવું. તો આ રીતે ગુરુત્વાકર્ષણની વાત ઉમા સ્વાતીજી ભગવંતે પણ બતાવેલી છે. એ રીતે જેમ્સ ક્લાર્ક મેક્સ વેલનું પણ ઇક્વેશન આપવામાં આવ્યું છે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સંબંધી છે, ઇલેક્ટ્રિસિટી સંબંધી. એ જ રીતે E = mc², જે આઈન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ છે કે એનર્જી એ પદાર્થનું માસ અને એને પ્રકાશની ગતિના વર્ગ ગુણવત્તા જે કઈ અંક આવે એટલા પ્રમાણમાં એ ઉર્જા એમાં હોવાની સંભાવના બતાવી છે. તે જ રીતે E = nhf એ ધ બ્રોગલીનું સૂત્ર છે. એમાં પણ ઉદ્ગત દ્રવ્યના અણુમાં રહેલી જે એનર્જી બતાવવામાં આવી છે. તે જ રીતે dV²/dr = 0 એ આપણા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ડોક્ટર PC વૈદ, એ PC વૈદ સાહેબે આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સંબંધી જનરલ થિયરી ઓફ રિલેટિવિટી એનો જે એક પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન કર્યું. અને એ પ્રશ્નના સોલ્યુશનમાં એમને આ ઇક્વેશન આપેલું છે. આઈન્સ્ટાઈનની ગણતરી અને વૈદ સાહેબની ગણતરીમાં 10⁻⁻20 જેટલો તફાવત આવતો હતો. એટલે બહુ નોમિનલ, નેગ્લિજિબલ તફાવત આવતો હતો, એટલે એનું કોઈ મહત્વ નહોતું. પણ એ પછી પલ્સાર અને ક્રેસાર જ્યારે શોધાયા ત્યારે વૈદ્ય સાહેબનું જે વૈદ્ય મેટ્રિક કહેવાય એનું આઈન્સ્ટાઈનની રિલેટિવિટી સંબંધિત સૂત્રમાં ઉપયોગ થવા લાગ્યો. તો આ રીતે વૈદ્ય સાહેબ એ આઈન્સ્ટાઈનનો જે એક પ્રશ્ન મૂંઝવતો હતો એ એનું સોલ્યુશન આપ્યું.
આઈન્સ્ટાઈને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી શોધી ત્યારે આઈન્સ્ટાઈનની ઉંમર 36 વર્ષની હતી. જ્યારે ઋષિ વૈદ્ય સાહેબે જ્યારે આઈન્સ્ટાઈનના પ્રશ્નનું સોલ્યુશન શોધ્યું ત્યારે વૈદ્ય સાહેબની ઉંમર માત્ર 24 વર્ષની હતી. તો આ રીતે વૈદ્ય સાહેબ એ આઈન્સ્ટાઈન કરતા પણ પ્રખર બુદ્ધિશાળી હતા એવું સિદ્ધ થઈ શકે છે. તો આ રીતે જે જૈન દર્શનના બધા સૂત્રો છે એ સૂત્રોની અંદર આધુનિક ભૌતિક શાસ્ત્રના બધા જ સિદ્ધાંતોનું નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, સ્વયં મહાવીરનું જીવન. સ્વયં મહાવીર ગઈકાલે ડોક્ટર કુમારભાઈ દેસાઈ એમને વાત કરી કે ભગવાન મહાવીર એ પ્રયોગવીર હતા. અને અત્યારે જ્યારે સાયન્ટિસ્ટોને ભગવાન મહાવીરના સિદ્ધાંતોની વાત કરવામાં આવે છે અને પ્રાચીન કાળના જૈન દર્શનના ગ્રંથોને પ્રાપ્ત થયેલા સંશોધનોની વાત કરીએ ત્યારે એ લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે એ જમાનામાં તો અત્યારના જે વૈજ્ઞાનિક સાધનો છે એવા સાધનો હતા નહીં, એવી પ્રયોગશાળા હતી નહીં, તો એ ભગવાન મહાવીરે આ બધી શોધ કઈ રીતે કરી? પણ હકીકત એવી છે કે ભગવાન મહાવીર ને પ્રયોગશાળાની કોઈ આવશ્યકતા જ નથી. એમનો આત્મા એ જ એમની પ્રયોગશાળા હતી. અને આપણે આગળ વાત કરીશું એ પ્રમાણે જ્યારે વ્યક્તિ ધ્યાનસ્થ અવસ્થામાં આવે છે અને ધ્યાનસ્થ અવસ્થાની અંદર મનને એકાગ્ર કરવામાં આવે છે ત્યારે જે પદાર્થ ઉપર મન એકાગ્ર થાય છે, જે પદાર્થનું ધ્યાન કરવામાં આવે છે એ પદાર્થ સંબંધી બધા રહસ્યો આપોઆપ પ્રગટ થતા જાય છે. ત્યારે ભગવાન મહાવીર ને જન્મને પણ દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી એમની પાસે મતિ જ્ઞાન, સૂચક જ્ઞાન ને અવધિ જ્ઞાન જેવા વિશિષ્ટ જ્ઞાન હતા. અને જન્મ સમયે પણ તે હતા. ત્યાર પછી તીર્થંકર પરમાત્મા જયારે દીક્ષા લે છે ત્યારે મનોપદેવ જ્ઞાન નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો આ રીતે મતિ જ્ઞાન, સૂચક જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપદેવ જ્ઞાન, આ ચારે ચાર પ્રકારના જ્ઞાન છે એ જ્ઞાનાવલી કર્મના ક્ષયક્ષમ થકી પ્રાપ્ત થાય છે. જ્યારે છેલ્લું જે છે કેવળ જ્ઞાન છે, ઓમની સાયન્સ જેને કહેવામાં આવે, એ ભગવાન તીર્થંકર પરમાત્મા સાધના કરીને સાધના ની અંદર જ્ઞાનાવલી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય. ક્ષયોક્ષમ થકી તો ચાર જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ જયારે જ્ઞાનાવલી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ને આવું જે કેવળ જ્ઞાન એટલે ઓમની સાયન્સ, એ ઓમની સાયન્સ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે 14 રાજયોગના જે બધા જ પદાર્થો છે એ બધા જ પદાર્થોને કેવલી પ્રત્યક્ષ જોઈ શકે છે. તો આવો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, પોતે જાત અનુભવથી પ્રયોગ દ્વારા, સાધના દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી એ કેવળ જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય એનું નિરૂપણ તીર્થંકર પરમાત્મા પોતાના ઉપદેશમાં એટલે દેશનામાં કરે છે. એટલે પહેલા પોતાની જાત ઉપર પ્રયોગ કરે છે, એમાં પોતે સફળ થાય છે, ને સફળ થયા પછી એ જે પ્રયોગની પદ્ધતિ એ આમનાની નિરૂપણ કરે છે એટલે પદ્ધતિ બતાવે છે. તો આ રીતે સમગ્ર મારી પરમાત્મા પોતે પોતાની જાત ઉપર પ્રયોગ કરે છે. પ્રયોગ કરીને જે કેવળ જ્ઞાન મેળવે છે એ મેળવ્યા પછી એ કેવળ જ્ઞાન કઈ રીતે મેળવી શકાય એનો પોતાના અનુયાયીઓને જ્ઞાન આપે છે. તો આ રીતે સન્માન એટલે ઉપદેશ દેશના એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આપે છે. નેક્સ્ટ, અહીં મતિ સતાવતી જે 5 સૂત્રો બતાવવામાં, 5 જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, એ 5 જ્ઞાનની વાત કરી છે પહેલા 3 સૂત્રમાં. પછી બીજા સૂત્રમાં એના વિષય બતાવવામાં આવ્યા છે કે મતિ જ્ઞાન અને સૂચક જ્ઞાન એ બે જ્ઞાનના વિષય કયા? તો સર્વ દ્રવ્યના અસર્વ પર્યાય.
તો આ રીતે મતિ જ્ઞાન અને સ્વયં જ્ઞાન છે એ બધા જ દ્રવ્ય સંબંધી જ્ઞાન આપે છે ખરું, પણ સંપૂર્ણ જ્ઞાન આપતા નથી. અસર્વ પર્યાય શું? કારણ કે દરેક પદાર્થના અનંતા પર્યાય હોય છે, જેટલા સમય એટલા પર્યાય. તો અહીં અનંતા જે પર્યાય છે એ અનંતા પર્યાયનું જ્ઞાન મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાનમાં પ્રાપ્ત થતું નથી. તે મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન નો શ્રુતિ જ્ઞાન ની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ મર્યાદિત હોય છે, એટલે અસર્વ પર્યાય શું. હવે ત્રીજું જે અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાનનો વિષય કયો? તો કે રૂપી શું અવદેહ. અવધિ જ્ઞાનનો વિષય છે રૂપી પદાર્થો. તો આ જગતની અંદર રૂપી પદાર્થો કયા? તો આમ જોવા જઈએ તો શુદ્ધ 6 દ્રવ્યના અપેક્ષા વિચાર કરીએ તો ઉદ્ગત દ્રવ્ય એ જ રૂપી છે. શુદ્ધ આત્મ દ્રવ્ય અરૂપી છે. ધર્માસ્તકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ પણ અરૂપી છે. તો આ ચારે અરૂપી છે, જ્યારે પૂતગલ દ્રવ્ય છે રૂપી છે. પણ આત્મદ્રવ્ય છે, આત્મદ્રવ્ય જ્યારે ઉદ્ગલથી સંયુક્ત બને છે, એટલે બોલ્યથી સંયુક્ત હોય છે, ત્યારે એ રૂપી હોય છે. તો આ રીતે રૂપી દ્રવ્ય તરીકે પૂતગલ સંયુક્ત આત્મદ્રવ્ય પણ રૂપી છે, અને એકલું શુદ્ધ પૂતગલ દ્રવ્ય એ પણ રૂપી છે. હવે મનોપર્યાય જ્ઞાનનો વિષય કહે છે. તો મનોપર્યાય જ્ઞાન એ મનોવિજ્ઞાનના પૂતગલ સંબંધી છે, અને મનોવિજ્ઞાનના પૂતગલ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાન આમ જોવા જઈએ તો અવધિ જ્ઞાનનો જ એક પ્રકાર કહેવાય, પરંતુ એ માત્ર ને માત્ર મનોવિજ્ઞાનના પૂતગલ સંબંધી હોવાથી એને મનોપર્યાય જ્ઞાન તરીકે અલગ બતાવવામાં આવ્યું છે. મનોપર્યાય જ્ઞાન દ્વારા સંઘની પંચેન્દ્રિય જે જીવો છે એ પોતે શું વિચાર કરે છે અને વિચારને જાણી શકાય છે. આ વિચારમાં કલ્પેલા જે પદાર્થો છે એ પદાર્થોનું સ્વરૂપ પણ જાણી શકાય છે. એટલે વિચારો અને વિચારો દ્વારા જે પદાર્થોની કલ્પના કરી છે એ પદાર્થનું સ્વરૂપ આ મનોપર્યાય જ્ઞાનનો વિષય છે. તો મનોવર્ગના પૂતગલ પરમાણુ અને એના થકી ઉત્પન્ન થયેલ વિચાર, તો આ બંને મનોપર્યાય જ્ઞાનનો વિષય છે. એ જે મનોવિજ્ઞાન પૂતગલ પરમાણુ છે એના અનંતમાં ભાગ્ય હોય છે. હવે છેલ્લે કેવ જ્ઞાનનો વિષય બતાવવામાં આવે છે કે કેવ જ્ઞાનનો વિષય શું? તો કે સર્વ દ્રવ્યના સર્વ પર્યાય. સર્વ દ્રવ્ય પર્યાય શું? કેવલ જ છે. કેવલ જ્ઞાનનો વિષય છે સર્વ દ્રવ્યના સર્વ પર્યાય. એને આ જે પાંચેક જ્ઞાન છે, પાંચેક જ્ઞાન એક સામતા કેટલા હોઈ શકે એનું મને બતાવતા કહ્યું છે કે એકાદિને ભાજ્યાની યુગપદે એકસ્મિન આ ચતુર્ભુજ. 4 જ્ઞાન છે, 4 જ્ઞાન એક સામતા હોઈ શકે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન, કેવું જ્ઞાન. 2 જ્ઞાન હોય, 3 જ્ઞાન હોય અને વધુમાં વધુ 4 જ્ઞાન હોય. પણ જયારે કેવું જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે બાકીના 4 જ્ઞાનનો અંતર્ભાવ કેવું જ્ઞાનની અંદર થઈ જાય છે. માટે કેવું જ્ઞાન હોય ત્યારે એક જ હોય છે. તો આ રીતે એક સામતા 4 જ્ઞાન હોય છે, એથી વધુ જ્ઞાન હોતા નથી. નેક્સ્ટ. હવે આ જે જ્ઞાનની પ્રાપ્તિ આપણે જે કરવાની છે, આપણે કઈ રીતે કરીએ છીએ એનું સામાન્ય સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે કે જ્ઞાનની પ્રાપ્તિ 3 પ્રકારે થાય છે. એક તો એક્સપિરિયન્સ એટલે પ્રયોગ, અથવા તો ઓબ્ઝર્વેશન એટલે અવલોકન, અથવા તો અનુભવ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, ઓબ્ઝર્વેશન એટલે અવલોકન, અને એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ દ્વારા. તો આમ 3 રીતે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આ પહેલો પ્રકાર. બીજા પ્રકારમાં લોજિક એટલે તર્ક, ચિંતન, એ ચિંતન દ્વારા પણ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ત્રીજો પ્રકાર છે ઇન્ટ્યુઇશન એટલે આંતરસ્ફુરના, ઇન્સ્ટિક્ટ, જેને સિક્સ્થ સેન્સ કહેવામાં આવે છે. તો આમ 3 પ્રકારે આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે બને છે એવું કે આંતરસ્ફુરણાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ક્યારેય બુદ્ધિનો વિષય બની શકતું નથી. કારણ કે મને જે ઇન્ટ્યુઇશન થયું હોય, આંતરસ્ફુરણા થઈ હોય, એ આંતરસ્ફુરણા કઈ રીતે થઈ એનું લોજિક હું લોજિકથી બીજાને સમજાવી શકું એમ નથી. એ આંતરસ્ફુરણા આકસ્મિક જ થતી હોય છે. તો આ રીતે
ઇન્ટ્યુઇશનલ જે નોલેજ છે, આંતરસ્ફુરના જ્ઞાન છે, એ માત્ર ને માત્ર દરેક વ્યક્તિનું પોતાનું અંગત હોય છે અને એને એ બુદ્ધિનો વિષય બની શકતું નથી. અને એ તર્ક દ્વારા કે બુદ્ધિ દ્વારા એની કોઈ સાબિતી આપી શકાતી નથી. બીજું, જ્ઞાન ઇન્ટ્યુઇશન અથવા તો સિક્સ્થ સેન્સ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પ્રયોગ દ્વારા પણ કોઈને બતાવી શકાતું નથી. એને પ્રયોગની કોઈ આવશ્યકતા નથી. પ્રયોગ વગર જ આકસ્મિક જ એ ઉત્પન્ન થાય છે. અને મહાન જે યોગી પુરુષો છે, એ યોગી પુરુષો ભારતીય સંસ્કૃતિમાં થયેલા, એ બધાને આ રીતનું સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક જ્ઞાન એ ઇન્ટ્યુઇશન એટલે આંતરસ્ફુરના અથવા તો સિક્સ્થ સેન્સ અથવા તો યોગ દ્વારા અથવા તો મેડિટેશન દ્વારા અથવા આચાર્ય શ્રી, અવાજ? ફરી આપનું માઇક બંધ થયું છે. આચાર્યશ્રીનું માઇક બંધ થયું છે. હા, હાજી, એક છે. હા, આવી ગયું. આ મહાપુરુષો નો જે જ્ઞાન પ્રાપ્ત થાય છે જૈન દર્શન પ્રમાણે, એ જ્ઞાન કર્મના ક્ષરક્ષમ થકી પ્રાપ્ત થાય છે. તો આ રીતે અનુભવ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન અને જ્ઞાન અને કર્મના ક્ષરક્ષમ થકી પ્રાપ્ત થતું જ્ઞાન એ ક્યારેય શબ્દોનો વિષય બની શકતા નથી. તો આ રીતે કેટલુંક જે જ્ઞાન છે બિયોન્ડ વર્ડ હોય છે, એને શબ્દમાં આપણે બતાવી શકતા નથી. એટલે અનિર્વચનીય હોય છે. નેક્સ્ટ. હવે કેવળ જ્ઞાનની વાત કરે છે. સર્વદ્ર પ્રયાસો કેવલસ્ય. કેવળ જ્ઞાન એ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્યના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સર્વ પદાર્થનું એક સાથે એક જ સમયમાં થતું જ્ઞાન છે. હવે કેવલી માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું કશું હોતું જ નથી. કારણ કે બધું જ એમને વર્તમાન કાળ જેવું જ હોય છે. જે રીતે આપણે વર્તમાન પેઢી જોઈ શકીએ, એ જ રીતે કેવલી એ કેવળ જ્ઞાન દ્વારા ભૂતકાળના બધા જ પર્યાય અને ભવિષ્યકાળના પણ બધા જ પર્યાય જોઈ શકે છે. એટલે કેવળ જ્ઞાનની વ્યાખ્યા જો કરવી હોય તો આ રીતે કરાય. અંગ્રેજી ભાષામાં આજના ભૌતિક શાસ્ત્રની પરિભાષામાં omniscience is nothing but the hologram like effect of soul regarding time, space, matter and all souls. એટલે કેવળ જ્ઞાન એ હોલોગ્રામ જેવું છે. હોલોગ્રામની વાત આપણે આગળ કરીશું, પણ કેવળ જ્ઞાન જેને થાય એને 3D એનિમેશન જેવું જ બધું દેખાય. એની અંદર 2D એનિમેશન એટલે 2D દ્વિપરિમાણીય ચિત્ર કે વસ્તુ સ્વરૂપ ન બતાવે, પણ 3D સ્વરૂપ આખું બતાવે છે. તો આ રીતે કેવળ જ્ઞાન આપણે આજના ભૌતિક શાસ્ત્રના હોલોગ્રામની સાથે સરખાવી શકાય છે. નેક્સ્ટ. કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્માએ જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાન ખરેખર પરમેનન્ટ જ્ઞાન છે અને એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ સત્ય છે, અને માટે એ સુપર સાયન્સ. તીર્થંકર પરમાત્માના જ્ઞાનની બહાર આ જગતના કોઈ પણ પદાર્થ છે નહીં. હી વોઝ ધ ગ્રેટ સાયન્ટિસ્ટ ઓફ ધ અર્થ. અર્થ નહીં પણ યુનિવર્સ. હા, આ પૃથ્વી પરના લોકોએ હજુ સુધી તીર્થંકર પરમાત્મા કરતા ઉત્કૃષ્ટ વિજ્ઞાની કોઈ જોયો નથી, કોઈ થયો નથી ને કોઈ થશે પણ નહીં. તો ભગવાને પ્રયોગ દ્વારા યુનિવર્સલી જે જૈન દર્શનની અંદર બતાવવામાં આવ્યું એના દ્વારા યુનિવર્સલ પીસ એટલે આખા વિશ્વની શાંતિ, બ્રહ્માંડની શાંતિ, વૈશ્વિક શાંતિ, ઇકોલોજીકલ બેલેન્સ અને યુનિવર્સનું કલ્યાણ એટલે બ્રહ્માંડ, સકલ બ્રહ્માંડના બધી સમગ્ર સજીવ સૃષ્ટિનું કલ્યાણ એ તીર્થંકર પરમાત્માનો પોતાનો વિષય રહ્યો છે. અને આ રીતે તીર્થંકર પરમાત્માના જે જૈન દર્શનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો
આધુનિક વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એની સાથે સરખામણી તો નહીં પણ સ્પર્ધા કરી શકે એવા છે. તીર્થંકર પરમાત્માએ બતાવેલું ભૌતિક શાસ્ત્ર, બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રસાયણ શાસ્ત્ર, સાયકોલોજી એટલે માનસશાસ્ત્ર, એસ્ટ્રોનોમી એટલે ખગોળ વિજ્ઞાન, ફિઝિયોલોજી એટલે શરીર વિજ્ઞાન અને ઔષધ વિજ્ઞાન, આ બધી જ વસ્તુનો સમાવેશ જૈન દર્શનના આગમમાં આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ. હવે મહત્વની વાત કરીએ છીએ પરમાણુની, ભૂતકાળ પરમાણુની વાત છે. આઈન્સ્ટાઈને જ્યારે રિલેટિવિટીની શોધ કરી સર્વપ્રથમ, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી 1905 એટલે 1905માં, ત્યારે એને બે પોસ્ટ્યુલેટ આપ્યા હતા. પોસ્ટ્યુલેટ એટલે પૂર્વધારણા, જેની કોઈ સાબિતી ન હોય, એ માત્ર આપણે સ્વીકારી લેવાનું. તો આવી પોસ્ટ્યુલેટ એને બે આપી હતી. કે પહેલી પોસ્ટ્યુલેટ એ કે નો ઓબ્જેક્ટ હેઝ ગ્રેટર વેલોસિટી ધેન લાઇટ વેલોસિટી, કે પ્રકાશની ગતિ કરતા વધારે ગતિ કોઈ પદાર્થની હોતી નથી. આ એક પહેલું પોસ્ટ્યુલેટ. બીજું પોસ્ટ્યુલેટ એટલે બીજી પૂર્વધારણા એવી છે કે લાઇટ વેલોસિટી ઇઝ કોન્સ્ટન્ટ, પ્રકાશની જે ગતિ છે એ અચલ છે, એ ગતિની અંદર કોઈ ક્યારેય પરિવર્તન થઈ શકતું નથી, ઓછી વત્તી થઈ શકતી નથી. અલબત્ત આપણે વિચાર કરીએ તો આઈન્સ્ટાઈનની વાત એ જમાનામાં એને જે કલ્પના કરી ને આપણું જે વિઝ્યુઅલ વર્લ્ડ છે, જે આંખે જોઈ શકાય એવું બ્રહ્માંડ છે, એવી જે ઘટનાઓ છે, એ ઘટનાઓ માટે આઈન્સ્ટાઈનની વાત સાચી છે. પરંતુ એબ્સોલ્યુટલી નિરપેક્ષ રીતે એ સત્ય નથી. કારણ કે તીર્થંકર પરમાત્મા સ્વરૂપે મહાત્માએ મટીરિયલ પાર્ટિકલ એટલે ભૂતલ પરમાણુ એની જે વેલોસિટી એટલે જે ગતિ બતાવી છે એ એક સમયની અંદર 14 રાજલોક જેટલી ગતિ બતાવી છે. અને આ ગતિનો અંગેનો રેફરન્સ અહીં નીચે આપવામાં આવ્યો છે કે ભગવતી સૂત્રના 16મા શતકના 8મા ઉદ્દેશાનો આ રેફરન્સ છે કે પરમાણુ ભૂતકાળ લોકના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધી, પશ્ચિમના છેડાથી પૂર્વના છેડા સુધી, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉપરથી નીચે, નીચેથી ઉપર એટલે 14 રાજ જેટલું એક સમયની અંદર જાય છે કે નહીં, આવો પ્રશ્ન ભગવાનને પૂછ્યો. ત્યારે ભગવાને એનો જવાબ હામાં આપ્યો છે. એટલે ભૂતકાળ પરમાણુ એક સમયની અંદર 14 રાજલોકની ગતિ કરી શકે છે. અને સમય ઇઝ ધ મોસ્ટ માઇક્રો યુનિટ ઓફ ટાઈમ. સમય એ ભૂતકાળ કાળનો અવિભાજ્ય અંશ છે. તો આવા અવિભાજ્ય અંશ સ્વરૂપ એક સમયની અંદર ભૂતકાળ પરમાણુ 14 રાજલોક જેટલી ગતિ કરી શકે છે. એટલે આઈન્સ્ટાઈનની જે પોસ્ટ્યુલેટ છે એ પહેલી પોસ્ટ્યુલેટ એ તદ્દન ખોટી છે, અને બીજી પોસ્ટ્યુલેટ એના આધારે ખોટી છે. દૈવી જે પદાર્થો છે, જે વૈક્રિય વર્ગના છે, એ વૈક્રિય વર્ગના જે પદાર્થો છે એ પ્રકાશ કરતા વધુ ઝડપ પ્રાપ્ત કરી શકે છે. અને અત્યારના આધુનિક વિજ્ઞાનમાં ભારતીય સાયન્ટિસ્ટ ડોક્ટર ઈસીજી સુદર્શન એને ઘણા વર્ષો પહેલા એટલે લગભગ મારી દીક્ષા થઈ એની આસપાસ એટલે 50 વર્ષની આસપાસ એટલે 45 થી 50 વર્ષ પહેલા ગાણિતિક રીતે પ્રકાશ કરતા વધુ ગતિવાળા કણોનું અનુમાન કરેલું, એની સિદ્ધિ કરેલી. અને એ કણો એને નામ આપ્યું હતું ટેક્ટોન પાર્ટિકલ. તો આ રીતે ભૂતકાળ પરમાણુની ગતિ એ આઈન્સ્ટાઈને બતાવેલી ગતિ કરતા કંઈક ઘણી વધારે બતાવવામાં આવી છે. નેક્સ્ટ. હવે અહીં નેક્સ્ટ સ્લાઇડ. નરેશભાઈ આગળની સ્લાઇડની અંદર નરેશભાઈ, નરેશભાઈ હા ભદ્રેશભાઈ બોલો. બીજી સ્લાઇડ કે છે સાહેબજી? સ્લાઇડ ચેન્જ કરો. ઓકે, ડન. હા, આ સ્લાઇડની અંદર એક મહત્વનું સંશોધન બતાવવામાં આવ્યું છે
પહેલા તો ઓમની સાયન્સ એટલે કેવું જ્ઞાનની વ્યાખ્યા મેં કરી, એ વ્યાખ્યા જૈન દર્શનમાં પણ બતાવવામાં આવી છે. એમાં સકળ સ્તોત્રની અંદર આપણે શ્રુતિનાથ ભગવાનની સ્તુતિ બોલીએ છીએ. એ સ્તુતિમાં કહેવામાં આવ્યું કળા મલક વચ વિશ્વમ કલયન કેવલ સ્ત્રીયા, એટલે કેવલકાળ રૂપી લક્ષ્મી શ્રી દ્વારા આખા એ બ્રહ્માંડને હથેલીમાં રહેલા નિર્મલ જલની માફક કળા મલક વચ, આનો અર્થ ઘણા લોકો એ પ્રમાણે કરે છે કે હથેલીમાં રહેલા આમલાની માફક. પણ અમારા ગુરુ ભગવાન આચાર્ય વિજય નંદન સરસ્વતી મહારાજ, આચાર્ય વિજય સુધોદય સરસ્વતી મહારાજા, એ બધા આને અત્યારે ધુરંધર વિજય મહારાજ છે, એ ધુરંધર વિજય મહારાજ એ કળા મલક વિશ્વનો અર્થ એવો કરે છે કે કળ એટલે હથેલી, હથેલીમાં રહેલું અમલ એટલે નિર્મલ, અને ક એટલે પાણી. એટલે હથેલીમાં રહેલા નિર્મલ જલના જેમ બધા જ પરમાણુને આપણે જોઈ શકીએ છીએ, એ રીતે કેવળ જ્ઞાની 14 રાજયોગના બધા જ પદાર્થોને હથેલીમાં રહેલા નિર્મલ જલની માફક જોઈ શકે છે. એટલે સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો ને એ જોઈ શકે છે. હવે મારું પુસ્તક છે સાયન્ટિફિક સિક્રેટ્સ ઓફ જૈનિઝમ. એની અંદર મેં પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ એ એમના સંશોધનની વાત કરી છે. એમનું સંશોધન જૈન દર્શનના સિદ્ધાંત છે એની પુષ્ટિ કરનારું છે. એટલા માટે એ બંને સાયન્ટિસ્ટના સંશોધનની વાત કરી છે. એમાં પહેલા સાયન્ટિસ્ટ એટલે ડોક્ટર એસ.એન. બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ. સત્યેન્દ્રનાથ બોઝે અહીં જે ઇક્વેશન આપવામાં આવ્યું છે એ મેક્સ પ્લાન્કનું ઇક્વેશન છે, ક્વોન્ટમ મિકેનિક્સ સંબંધી ઇક્વેશન છે. અને એ ઇક્વેશન મેક્સ પ્લાન્કે બનાવ્યું ખરું, પણ મેક્સ પ્લાન્ક એનું સાબિતી આપી શક્યો નથી, એને પ્રૂવ નથી કરી શક્યો, એને ડિરાઈવ નથી કરી શક્યો. એ ડિરાઈવ કરવાનું કામ આપણા મોટા મોટા સાયન્ટિસ્ટ સત્યેન્દ્રનાથ બોઝે કર્યું છે. અને સત્યેન્દ્રનાથ બોઝે જ્યારે આ સૂત્રની સિદ્ધિ કરી, ડિરાઈવ કર્યું, ત્યારે પ્રકાશ એ તરંગોનો બનેલો નથી પણ કણોનો બનેલો છે એવું સ્વીકારી અને એની સિદ્ધિ કરેલી. હવે એ સત્યેન્દ્રનાથ બોઝને પ્રકાશ તરંગોની બદલે કણોનો બનેલો છે એવું સ્વીકારવાની પ્રેરણા ક્યાંથી મળેલી? તો મેં એ આર્ટિકલ લખ્યા પછી કોન્સેપ્ટ ઓફ મેટર ઇન જૈન ફિલોસોફી યોગેન્દ્ર સિદ્ધાર્થનું પુસ્તક જોઈ એની પ્રસ્તાવનામાં સત્યેન્દ્રનાથ બોઝ સાથેની એમની મુલાકાતની વાત લખેલી. ને એ મુલાકાતમાં એસ.એન. બોઝે જે યોગેન્દ્ર ચંદ્ર સિદ્ધાર્થને સૂચન કર્યું કે તમે કોન્સેપ્ટ ઓફ મેટર ઇન જૈન ફિલોસોફી એના પર ડિલીટ કરો. યોગેન્દ્ર ચંદ્ર સિદ્ધાર્થે ભગવતી સૂત્ર પર પીએચડી કરેલું. આ પીએચડી કર્યા પછી ડિલીટના સબ્જેક્ટ સંબંધી ચર્ચા કરવા ગયા એમની સાથે, ત્યારે એસ.એન. બોઝે આ વિષય સૂચવ્યો હતો. તો આ વિષય સૂચવ્યો એનો મતલબ કે એસ.એન. બોઝ એ જૈન ફિલોસોફીથી પૂરેપૂરા માહિતગાર હતા અને જૈન ફિલોસોફીના આધારે એમને પ્રકાશ એ તરંગોનો નહીં પરંતુ કણોનો બનેલો છે એ સ્વીકારી ને આની સિદ્ધિ કરેલી. એવી જ રીતે પીસી વૈદ્ય સાહેબ છે, એ પીસી વૈદ્ય સાહેબે ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ રોટેટિંગ સ્ટાર એના સંબંધી આઈન્સ્ટાઈનની થિયરી ગુરુત્વાકર્ષણ વાતમાં પ્રકાશનું કિરણ જે વાંકું વળે છે એમાં પ્રકાશ એ કણોનો બનેલો છે એવું સિદ્ધ થાય છે. કારણ કે આકાશ છે અપૌદ્ગલિક છે, એના પર કોઈનું ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે નહીં. જ્યારે પ્રકાશ એ ભૌગોલિક પુષ્કળ કણોનો બનેલું છે એવું જૈન દર્શને બતાવ્યું છે. અને જે પુષ્કળ કણોનો બનેલો હોય ત્યાં અવશ્ય માસ હોય, જ્યાં માસ હોય ત્યાં એને ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. તો આ રીતે પીસી વૈદ્ય સાહેબ અને એસ.એન. બોઝ બંનેનું જે સંશોધન છે એ જૈન દર્શનના જે સિદ્ધાંત છે કે પ્રકાશ પુષ્કળ કણોનો બનેલો છે એનું સમર્થન કરે છે. નેક્સ્ટ. હવે જેવી નાગરિક મારા પુસ્તકને કોમેન્ટ્સ લખી છે, એ કોમેન્ટ્સની અંદર એમને એવું લખ્યું છે કે there is one school of thought in India which argues that whatever Western sciences is discovering today was already known to Eastern thinkers long ago.
આપણે મોટે ભાગે આવું જ કરે છે. અમેરિકામાં કોઈ સંશોધન થાય ને પછી આપણને ખબર પડે ત્યારે આપણે એમ કે આ બધું તો અમારા ધર્મગ્રંથોમાં પણ 2000 વર્ષ કે 5000 વર્ષ પહેલા બતાવવામાં આવ્યું છે, આવી દલીલ કરીએ છીએ. પણ મારા પુસ્તકોમાં ક્યારેય આવી દલીલ કરી નથી. એને બદલે મેં મારા પુસ્તકમાં એવું બતાવ્યું છે કે જેવી નારિકર લખે છે કે ધ એટીટ્યુડ ઇન ધીસ બુક ઇઝ નોટ ઓફ ધીસ કાઇન્ડ. Instead, the author has argued that Jain thinking has been more mature, more comprehensive, and more satisfying than what science has to offer. એટલે વિજ્ઞાન જે દાવા કરે છે એ દાવા કરતા જૈન દર્શનમાં દર્શાવેલું જે વિજ્ઞાન છે એ કોમ્પ્રિહેન્સિવ એટલે સંક્ષિપ્ત, સંતોષકારક અને સાથે સાથે મેચ્યોર એટલે પરિપક્વ છે. તો આ રીતે જેવી નાર્લિકર પણ જૈન દર્શનનું સમર્થન કરે છે. નેક્સ્ટ. હવે હોલોગ્રામ કેવું જ્ઞાનની છે એ હોલોગ્રામની માફક દરેક પદાર્થના બધા જ પદાર્થને જોઈ શકે છે. અને હોલોગ્રામ નો જે મૂળ છે આચાર્ય શ્રી આપનું માઇક્રોફોન બંધ થયું છે. યસ સર. હા હાજી, એ ફરી બંધ થયું છે સર. જી. હોલોગ્રામની વાત કરી છે ને હોલોગ્રામની વાત જૈન આપણા જૈન ધર્મનું જે આચાર્યાંગ સૂત્ર છે, આચાર્યાંગ સૂત્રની અંદર એક વાક્ય છે જે એકમ જાને છે સગમ જાને, જે સગમ જાને છે એકમ જાને. જે એકને જાણે છે એ બધાને જાણે છે ને જે બધાને જાણે છે એ એકને જાણે છે. હવે આનું અર્થઘટન છે આચાર્યાંગ સૂત્રની ટીકામાં જુદી રીતે બતાવવામાં આવ્યું છે. આમ તો સામાન્ય રીતે આ અધ્યાત્મપરક વાક્ય કહેવાય કે જે આત્માને જાણે છે એ પરમાત્માને અને બધા આત્માને જાણે, અને જે આત્માને બધા આત્માને જાણે એ પરમાત્માને જાણે એ પોતાના આત્માને પણ જાણે છે, બધા આત્માને જાણે છે. આવું અધ્યાત્મપરક અર્થઘટન આચાર્યાંગ સૂત્રની અંદર એનું અર્થઘટન આ પ્રમાણે છે. નેક્સ્ટ સ્લાઇડ. સ્પિરિચ્યુઅલ મિનિંગ નો થાય સેલ્ફ, આત્માનો વૃત્તિ થાય છે. જ્યારે ફિઝિકલ મિનિંગ એટલે ભૌતિક શાસ્ત્ર પ્રમાણે, એટોમિક ફિઝિક્સ પ્રમાણે એક એટલે ભૂતગલ દ્રવ્યનો સૂક્ષ્મતમ અંશ પરમાણુ, અને એક પરમાણુ સંપૂર્ણપણે જાણે એ સંપૂર્ણ બ્રહ્માંડને જાણે છે. કારણ કે એક પરમાણુ પૂરેપૂરો જાણવો હોય તો બધા જ પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આ રીતે જે બધા પદાર્થો જાણે છે એ એક પરમાણુને સંપૂર્ણ રીતે જાણે છે, ને એક પરમાણુ સંપૂર્ણ રીતે જે જાણે એ આખા બ્રહ્માંડને જાણે છે. તો એ જે એકમ જાણે છે સગમ જાણે નો ભૌતિક શાસ્ત્ર સંબંધી અર્થ બતાવવામાં આવ્યો. નેક્સ્ટ. આ હોલોગ્રામની વાત કરી છે. હોલોગ્રામની અંદર ઇન્ટરફિયરન્સ ઓફ લાઇટ, લેસર બીમ છે એનો ઇન્ટરફિયરન્સ દ્વારા એટલે વ્યતિકરણની ઘટના દ્વારા 3D ઇમેજ બતાવવામાં આવે છે. નેક્સ્ટ. Shall I go to the next? હા નેક્સ્ટ. નેક્સ્ટ સ્લાઇડની અંદર આ હોલોગ્રામ કઈ રીતે કામ કરે છે એમાં ઇન્ટરફિયરન્સની આખી જે રચના છે એ હોલોગ્રામની રચના બતાવવામાં આવી છે. નેક્સ્ટ. નેક્સ્ટ. હા, આ જે છે સેન્ટ્રલ બોર્ડની માર્કશીટ છે, એટલે અત્યારે 12મા ધોરણની માર્કશીટ અને કોલેજ વગેરેની જે માર્કશીટ છે એ માર્કશીટ હોલોગ્રામથી તૈયાર કરવામાં આવે છે. આ માર્કશીટની વિશેષતા એ છે કે એની સાથે તો કોઈ માર્ક સુધારવાની ચેડા કરી શકતું નથી. કારણ કે એવા જો માર્ક સુધારવાનો પ્રયત્ન કરે અને આ હોલોગ્રામ આ જે માર્કશીટ છે એ માર્કશીટનો એક જ ટુકડો, એક ખૂણાનો ટુકડો કાપીને હોલોગ્રામના મશીનમાં મૂકવામાં આવે તો હોલોગ્રામના મશીનની અંદર આખી માર્કશીટ સ્પષ્ટ દેખાય છે. એટલે કે માર્કશીટના એક અણુની અંદર આખી માર્કશીટ સમાયેલી છે. તો આ રીતે હોલોગ્રામ દ્વારા માર્કશીટ તૈયાર કરવામાં આવે છે અને એ માર્કશીટની સાથે કોઈ ચેડા કરી શકતું નથી, એટલે એમાં માર્ક્સનો સુધારા કરી શકાય જ નહીં.
એટલા માટે આ હોલોગ્રામ પદ્ધતિનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, 3-dimensional image ક્રિએટ કરવા માટે ઇન્ટરફરન્સ ઓફ લાઇટ બીમ્સ લેસર, અને એ લેસર દ્વારા ઇન્ટરફરન્સ ક્યારે થાય તો કોહરન્ટ સોર્સ હોવા જોઈએ. ફિઝિક્સની ભાષામાં કોહરન્ટ સોર્સ એટલે જે પ્રકાશ આવતો હોય એ પ્રકાશનું વેવલેન્થ, એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી એ ત્રણે એક સરખી હોય બે સોર્સથી તો એ કોહરન્ટ સોર્સ કહેવામાં આવે છે. અને એ કોહરન્ટ સોર્સમાંથી આવતા જે તરંગો છે એ ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણની ઘટના પેદા કરે છે. અને એ વ્યતિકરણની ઘટના દ્વારા આગળના ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે ઇન્ટરફિયરન્સ દ્વારા 3D ઇમેજ પેદા કરે છે. નેક્સ્ટ, રિયલ લાઈફ. રિયલ લાઈફની અંદર આ જે હોલોગ્રામની જે વાત છે, ઘણાએ ગેટ ઓફ ઇન્ડિયા ઉપર સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું એ હોલોગ્રામ છે. ને આવું જે હોલોગ્રામ છે એ હોલોગ્રામથી જે ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે એ તો વર્ચ્યુઅલ હોય છે, વાસ્તવિક નથી હોતી. એટલે ભૂતકાળ પરમાણુ જ ક્રિએશન છે, પણ એ ખાલી આપણને દેખાય છે, આપણે એને ભૌતિક પદાર્થ તરીકે એને સ્પર્શ વગેરે કરી શકતા નથી. તો આ રીતે એ માત્ર વર્ચ્યુઅલ હોય છે. જ્યારે કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા જે કેવળજ્ઞાન દ્વારા જુએ છે એ દરેક પદાર્થો વાસ્તવિક હોય છે. અને એ વાસ્તવિક હોય છે એમાં 3 આયામ એટલે 3 ડાયમેન્શન, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ 3 આયામ એટલે 3 ડાયમેન્શન આપણે પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ. તો આ રીતે 3D ઇમેજ હોલોગ્રામ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે, વર્ચ્યુઅલ હોય છે. જ્યારે ભગવાન મહાવીર ના કેવળજ્ઞાનની અંદર જે ઇમેજ તૈયાર છે એ ખરેખર વાસ્તવિક હોય છે. અને વાસ્તવિક હોય છે એ જ કેવળજ્ઞાનનો વિષય બને છે. જે કલ્પનામાં છે એ કેવળજ્ઞાનનો વિષય બની શકતો નથી. આ વાત કરી એટલે એક વસ્તુ યાદ આવે છે કે ઘણા વર્ષો પહેલા અમને કહેવામાં એક છોકરાએ ઉખાનું પૂછ્યું હતું. તે ઉખાનુંમાં કહ્યું કે કેવળ જ્ઞાની કેવલી દેખે 14 રાજ, જે ન દેખે કેવલી તેમે જોયું આજ. એટલે એક છોકરાએ ઉખાનુંમાં પૂછ્યું કે કેવળ જ્ઞાની જે વસ્તુ ન જોઈ શકે, આમ સમજે કેવળ જ્ઞાની બધી જ વસ્તુ જોઈ શકે, પણ કેવળ જ્ઞાની જે ન જોઈ શકે એવી વસ્તુ મેં આજે જોઈ છે. આ ઉખાનું જવાબ શું? જે કેવલી પણ ન જોઈ એ છે સ્વપ્ન. કેવળ જ્ઞાની બીજાનું સ્વપ્ન જોયેલું હોય તો કહી શકે, પણ કેવળ જ્ઞાની પોતે સ્વપ્ન જોઈ શકે નહીં. કારણ કે એમને દસ્તાવેજ કરવાનો સંપૂર્ણ ક્ષય થયો છે, ને ક્ષય થયો છે એટલે એમને ઊંઘ હોય નહીં, અને જ્યાં નિદ્રા ન હોય ત્યાં સ્વપ્ન આવે નહીં. એટલે કેવળ જ્ઞાનના પ્રકાશની અંદર જે દેખાય એ બધી વાસ્તવિકતા હોય છે, કશું કાલ્પનિક હોતું નથી. નેક્સ્ટ, બસ. અહીં અમારા જે પુસ્તકો છે, પુસ્તકો અને કલમ સાથેની અમારી મુલાકાત, ડોક્ટર પીસી વૈદ્ય અમારા રિસર્ચનું ઉદઘાટન એનું ચિત્ર છે. અને સાથે અભિજીત સેન આઈપીઆરના ડીન, એમને મારા પુસ્તકનું 20 વર્ષ પહેલા 22 વર્ષ પહેલા વિમોચન કર્યું હતું 2002ની સાલમાં. સાયન્ટિફિક સિક્રેટ્સ ઓફ જૈનિઝમ એ અત્યારે ખલાસ થઈ ગયું છે અને એની નવી એડિશન અમે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. એ સિવાય આભા મંડળ ઉપર પણ અમારું સંશોધન ચાલે છે અને એ રીતે આભા મંડળની 3 પુસ્તકની 3 એડિશન બહાર પડી છે. ગુજરાતી જૈન દર્શન વૈજ્ઞાનિક રહસ્યો એ પુસ્તકની પણ 3 એડિશન બહાર પડી ગઈ છે. તો આ રીતે જૈન દર્શનનું વૈજ્ઞાનિક અધ્યયન અને સંશોધન એ મારો છેલ્લા 50 વર્ષનો અભિગમ રહ્યો છે અને એ અભિગમ પૂર્વક હું આ સંશોધન કાર્ય કરું છું. અને આ સંશોધન કાર્યમાં PRL, ISRO, TIFR, BARC, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, એ બધાના જે સાયન્ટિસ્ટો છે એ સાયન્ટિસ્ટોના અમને સંપૂર્ણ સહયોગ મળે છે. ને સાયન્ટિસ્ટો પાસે નવી નવી માહિતી મળે છે ને માહિતીનો હું મારા સંશોધન કાર્યમાં ઉપયોગ કરું છું. એટલે ભગવાન મહાવીરે જે સિદ્ધાંતો બતાવ્યા છે એ સિદ્ધાંતો 100% સત્ય છે અને આજના વિજ્ઞાનીઓ પણ એના ઉપર
સંશોધન કામ કરે છે અને કોન્શિયસનેસ ઉપર ઇન્ટરનેશનલ લેવલ પર બધા સંશોધન કામ થાય છે અને કોન્શિયસનેસ ઉપર જૈન વિશ્વભારતી લાઇટની તરફથી જે 4 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 3 વર્ષ પહેલા થઈ હતી એની મને આમંત્રિત વક્તા તરીકે નિમંત્રણ હતું અને મારો સબ્જેક્ટ હતો ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સમાં ઇઝ ઇટ પોસિબલ ટુ ડિફાઇન કોન્શિયસનેસ સાયન્ટિફિકલી. તો એ રીતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ અમારા રિસર્ચ પેપર રજૂ થાય છે. નેક્સ્ટ, પ્રોફેસર એન.આર. રાવ, ભારત રત્ન, એમની સાથે પણ અમારી મુલાકાત થયેલી. તો આ રીતે બધા વિજ્ઞાનીઓની સાથે અમારો બહુ ઘનિષ્ઠ સંબંધ છે. થેન્ક યુ. પૂરું. બહુ જ સુંદર, અતિ સુંદર. પ્રણામ આચાર્ય ભગવાન નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ. કરીશ. આપે કલ્પના બહાર કહી શકાય અથવા તો રાધર અદ્ભુત કહી શકાય તે રીતે આજના સાયન્સને આપણે જે રીતે જોઈએ છે, સમજીએ છે, અને ઘણા એમ માને છે કે જે એમાં અને ધર્મમાં જૂની વાતો છે તે આજના સમય પ્રમાણેની નથી, પરંતુ જે કૈવલ્ય જ્ઞાની હોય છે તેને માટે બધું જ વર્તમાન કાળ હોય છે. એ જે આપે વાત કરી અને તેઓ જે કંઈ જોઈ શકે છે તે બધું વર્તમાન, ભૂત અને ભવિષ્ય જોઈ શકે છે અને એના આધારે તેઓએ જે કંઈ વાતો કરેલી છે તે જ આજનું વિજ્ઞાન છે. એ વાત આપે અમને સમજાવી. આપનો ખૂબ ખૂબ આભાર. જનરલી આચાર્ય ભગવંતોના જે કંઈ અભિગમ હોય છે, જે કંઈ એટીટ્યુડ હોય છે, તેના કરતા એક વિશિષ્ટ એટીટ્યુડથી તમે યુવા વર્ગની પેઢીને, નવા વર્ગના લોકોને, છોકરાઓને અને લોકોને જે સમજાવી રહ્યા છો અને જે ધર્મથી દૂર થતા જાય છે તેમને ધર્માભિમુખ ફરીથી કરી રહ્યા છો, એ આપનો પ્રયત્ન અને એ આપની વાત એ બહુ અદ્ભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના બધા પુસ્તકો છે તે પુસ્તકો પણ જેને જોઈતા હશે તેને માટે અમે વ્યવસ્થા કરી આપીશું. અને આપણે અહીંયા લાઇબ્રેરીમાંથી આપ વાંચી શકો અને પાછા આપી શકો એવી પણ વ્યવસ્થા અમે સાહેબજીના આશીર્વાદથી કરીશું. એટલે જેઓને વિજ્ઞાનમાં વધુ રસ હોય તેઓને આ એપિસોડ પણ, એટલે કે આજનું આ વ્યાખ્યાન પણ યુટ્યુબ ઉપર સંગ્રહાયેલું છે, એટલે એ જોવા માટે જરૂરથી પ્રેરશો. અને ત્યારબાદ એમને સાહેબજીને આ બાબતની અંદર જે કંઈ પૂછવું હશે તે પણ